હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ કુક વિથ નીલમમાં। આજે આપણે ઉનાળાની સિઝનમાં બનાવતો પાક્કી કેરીનો રસ બનાવીશું અને રસની સાથે ખાવાની મજા પડે તેવી 2 પડની રોટલી પણ બનાવીશું। રોટલીના 2 પડ એકદમ આસાનીથી છૂટા થઈ જાય તે રીતે બનાવીશું। તો જો તમને મારી રેસિપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ક્લિક કરજો, જેથી મારી નવી રેસિપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે। કેરીનો રસ બનાવવા માટે કેરીને 15 મિનિટથી 20 મિનિટ ઠંડા પાણીમાં બોરી રાખવાની અને ત્યારબાદ કેરીનો રસ કાઢીશું। તો તેનો ડીટાનો ભાગ કાઢી લેવાનો અને તેને મોટા ટુકડામાં સમારી લઈશું। તો આ રીતના મોટા લાંબા ટુકડા કરવાના। આ રીતે રસ બનાવવામાં કેરીને આપણે છોલવાની જરૂર નથી। અને હવે એક તપેલી ઉપર આ રીતે ગળણી મૂકી દેવાની અને કેરીના આ ટુકડાને આપણે ઉપર ઘસી લઈશું, જેથી બધો જ પલ્પ નીચે આવી જશે તપેલીમાં અને છોડું એકદમ સરસ ક્લીન થઈ જશે। તો આ એકદમ ઇઝી મેથડ છે। જો કેરીનો રસ તમારે આ રીતે કાઢવો હોય તો પણ કાઢી શકાય। તો આ એક કેરીનો રસ બનીને તૈયાર થઈ ગયો। તો હવે બીજી રીતે કેરીનો રસ બનાવવા માટે આપણે કેરીને ડીટાનો ભાગ કાઢી લઈશું અને તેને છોલી લઈશું। તો જો તમારી કેરી એકદમ સરસ પાકી અને ગળી હોય તો ખાંડ એડ કરવાની જરૂર નહીં પડે, પણ થોડી ખટાશ પડતી હોય તો કેરીની ખટાશ પ્રમાણે થોડી ખાંડ એડ કરી લેવાની। તો આ રસને આપણે બ્લેન્ડરની મદદથી પણ બ્લેન્ડ કરી શકીએ અને મિક્સર જારમાં પણ તેને પીસી શકાય છે। તો આ રીતના બધી જ કેરીના એકસાથે ટુકડા કરી લેવાના અને ટુકડાને મિક્સર જારમાં એડ કરીને થોડુંક જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરવાનું, બહુ પાણી એડ નહીં કરવાનું, અને પીસી લઈશું। તો આ રીતનો રસ બનીને તૈયાર થઈ જશે। તો કેટલો સરસ રસ બની ગયો ને। તો હવે આ રસને આપણે ફ્રીઝમાં મૂકી દઈશું, જેથી સરસ ઠંડો થઈ જાય એટલે ખાવાની ખૂબ મજા પડે। અને હવે રોટલીનો લોટ બાંધવા માટે મેં અહીંયા 1.5 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે। તેમાં થોડુંક મીઠું એડ કરીશું અને 3 ચમચી જેવું મોવણ એડ કરીશું। તો લોટમાં થોડુંક મોવણ એડ કરવાનું તો સરસ સોફ્ટ એવી રોટલી આપણી બનશે। મોવણ લોટમાં સરસ મિક્સ કરી લેવાનું અને થોડું પાણી એડ કરીને સોફ્ટ લોટ બાંધી લઈશું। તો આ લોટને જેટલો મસળીશું ને એટલી આપણી રોટલી સરસ સોફ્ટ બનશે। તો જો આ રીતનો સોફ્ટ લોટ બાંધી લેવાનો અને હવે અડધી ચમચી જેવું તેલ એડ કરી લેવાનું અને લોટને સારી રીતે મસળી લઈશું। તો રોટલીના લોટને જેટલો સારી રીતે મસળીશું ને એટલી આપણી રોટલી સોફ્ટ થશે। અને જો તમારે આ લોટને પલાળવાની ટાઈમ ના હોય તો સહેજ હસેકા પાણીથી લોટ બાંધી લેવાનો। તો જો આ રીતે સરસ લોટ સોફ્ટ થઈ ગયો છે। હવે તેને ઢાંકીને 15થી 20 મિનિટ રહેવા દઈશું। તો 20 મિનિટ પછી લોટને પાછો ફરી મસળી લેવાનો। બસ આ રીતે મસળવાથી રોટલી સરસ એવી સોફ્ટ બનશે। તો સારી રીતે એને એકવાર મસળી લેવાનો અને એક સરખા ગુલ્લા કરી લેવાના। તો આ 2 પડની રોટલીમાં એક સરખા જ ગુલ્લા કરવાના અને બધા ગુલ્લા એક સાથે જ કરી લઈશું। અને હવે એક ગુલ્લાને આપણે તેલમાં બોરી લઈશું અને બંને લુવા ઉપર તેલ લગાવી દેવાનું અને એકદમ વધારે જ લોટ આ રીતે પ્રેસ કરવાનો, એટલે વધારે લોટ આપણા લુવા ઉપર લાગી જાય। અને હવે આદણી ઉપર મૂકી લઈશું અને આ રીતે પ્રેસ કરી લેવાનું। તેની બંને લુવા ઉપર પણ લોટ લગાવી દેવાનો, જેથી આપણને વણવામાં આસાની રહે। અને આ રીતે બંને લુવા એક સરખા કરી લેવાના, આ રીતે પલટાવીને, તો એક સરખી આપણી રોટલી બનશે। તો જો આ રીતે થઈ જાય ત્યારબાદ તેને થોડુંક પ્રેસ કરીને વણી લેવાનું અને આ રોટલી હળવે હાથે જ વણવાનું, વેલણથી બહુ પ્રેસ નહીં આપવાનું, નહીં તો 2 પડ છૂટા પડવામાં મુશ્કેલી પડે। અને થોડીક વણાય એટલે તેને પલટાવી લેવાની અને પાછું ફરી પલટાવીને ફરી વણી લેવાની। 1-2 વાર પલટાવશો ને તો એક સરખી રોટલી બનશે। અને હવે લોડી આપણી અહીંયા તપી ગઈ છે। ત્યારબાદ મીડિયમ આંચ કરી લેવાની અને મીડિયમ આંચે આ રીતે પલટાવીને આપણે રોટલીને શેકી લઈશું। તો આ રોટલીને બહુ કડક નથી શેકવાની, થોડીક સોફ્ટ રાખીશું, એને કૂણી જ રાખવાની તો સરસ બનશે। અને જેટલી આ રોટલી કૂણી હશે ને એટલી ખાવાની ખૂબ મજા પડશે।
તો જો આ રીતની બસ આટલી આપણે કૂણી રોટલી રાખીશું તો એના પડ પણ આસાનીથી છૂટા પડી જશે. તો બસ 1-2 વાર આમ થપથપાવવાની રોટલીને અને ગરમ ગરમ હોય ત્યારે જ તેના પડ છૂટા કરવાના, તો આસાનીથી પડ એના છૂટા થઈ જશે. તો જોઈ શકો છો તમે કે કેટલા સરસ એના પડ છૂટા પડી ગયા ને રોટલીના. તો હવે રોટલી ઉપર ઘી લગાડી દેવાનું, બંને રોટલી પર લગાડી દઈશું. અને આ રોટલીને એવું નથી હોતું કે ગરમ ગરમ જ બનાવવાની, જમવાના 1 કલાક પહેલાં પણ તમે બનાવીને મૂકી દેશો ને તો પણ જમવામાં એટલી જ મજા આવશે જ ખાવાની. તો અહીંયા આપણી રોટલી બનીને તૈયાર થઈ જાય. તો એકદમ સરસ તમે જોઈ શકો છો કે પતલી પતલી આપણી રોટલી બની ગઈ છે. તો હવે ઠંડો ઠંડો રસ સર્વ કરી લઈશું. તો એકદમ મસ્ત ઠંડો થઈ ગયો છે રસ પણ આપણો, અને સાથે રોટલી પણ બની ગઈ છે. તો ઠંડા ઠંડા કેરીના રસ સાથે 2 પણની રોટલી ખાવાની ખૂબ જ મજા પડે છે. તો કેટલી પરફેક્ટ અહીંયા રસ રોટલી બનીને તૈયાર થઈ ગયું છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.